જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને 24 ગુરુમાંથી 16મા ગુરુ માછલીને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું। તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના 17મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું। ભગવાન દત્તાત્રેયે જીવનમાં અનેક વસ્તુઓમાંથી શીખ મેળવેલી છે। દરેક જીવ પદાર્થ કે પ્રકૃતિના તત્વમાંથી કંઈક તાત્વિક અને આધ્યાત્મિક બોધ મેળવવાનો તેમણે પ્રયત્ન કર્યો। તેમને લાગ્યું કે આ સમગ્ર સૃષ્ટિ જ ગુરુરૂપ છે। જો ધ્યાનપૂર્વક નિહાળીએ તો નાનકડી ઘટનાઓ પણ જીવનના ઊંડા સિદ્ધાંતો શીખવી શકે છે। એમને એકવાર એક નાનકડું પક્ષી ટીટોડીને જોઈને અનોખી શીખ મળી। તેનું વર્તન જોઈને તેઓ આત્મવિશ્લેષણમાં ગરકાવ થઈ ગયા અને એક ઊંડો તત્વજ્ઞાન સમજ્યા। ગુરુ દત્તાત્રેયે જોયું કે એક ટીટોડીની ચાંચમાં ખોરાકનો નાનો ટુકડો હતો। એ નાનકડા માંસના ટુકડાને લઈને એ પંખી ઉડી રહ્યું હતું, પણ એને જોઈને બીજા અનેક મોટા પક્ષીઓ એની પાછળ લાગી પડ્યા। બધા તેના મોંમાંથી એ ટુકડો છીનવી લેવા માટે તત્પર હતા। શરૂઆતમાં તો ટીટોડી એ ખોરાકના ટુકડાને પકડીને રાખે છે, પણ જેમ જેમ મોટા પક્ષીઓનું આક્રમણ વધી જાય છે તેમ તેમ ટીટોડી હેરાન થવા લાગે છે। છેલ્લે જ્યારે એ વધુ સહન નથી કરી શકતી ત્યારે એ માંસનો ટુકડો જમીન પર ફેંકી દે છે। આશ્ચર્યની વાત એ થાય છે કે જેમ જ ટીટોડી ટુકડો છોડે છે તરત જ બધા પક્ષીઓ એની પાછળથી હટી જાય છે। ટીટોડી ફરી શાંત અને નિર્ભય થઈ જાય છે। આ દ્રશ્ય જોઈને અવધૂત દત્તાત્રેયે રાજા યદુને કહ્યું, હું આ દ્રષ્ટાંત પરથી શીખ્યો કે જ્યાં સુધી માણસ કોઈ પણ વસ્તુને પોતાની માનતો રહે છે ત્યાં સુધી તે હંમેશા બીજાઓ તરફથી હેરાન થવાનો અને દુઃખ પામવાનો ભોગ બને છે, પણ જેમ જ તે મારું કહીને પકડી રાખેલી વસ્તુ છોડી દે છે ત્યારે તે સ્વચ્છંદ અને શાંતિમય જીવન જીવવા લાગે છે। ટીટોડીના એ નાનકડા ટુકડાનું ઉદાહરણ અહીં માત્ર ખોરાક પૂરતું નથી। અહીં એ માંસનો ટુકડો ઇન્દ્રિય ભોગ, સંપત્તિ, તૃષ્ણા, લાલચ અને અભિમાનનું પ્રતીક છે। જે વ્યક્તિ કોઈ પણ લાલચ કે મમત્વ પકડીને બેઠો હોય છે તે હંમેશા તકલીફો, ઈર્ષ્યા અને આંતરિક હેરાનગતિથી ઘેરાયેલો રહે છે। અવધૂત દત્તાત્રેય કહે છે કે અપસંગ્રહ એટલે કે માલિકીનો ભાવ એ જ હેરાનગતિનું મૂળ કારણ છે। જે ક્ષણે મનુષ્ય એને છોડે છે એ ક્ષણે એને શાંતિ મળે છે। અહીં અપસંગ્રહનો અર્થ થાય છે કે વસ્તુઓ પર પોતાનો અધિકાર માનવો, પદ, પૈસા, સંબંધ, નામ, યશ વગેરે પર મમત્વ અને એ બધું ગુમાવવાનો ભય। જે માણસ પોતાની પાસે શું છે એમાં જ શ્રેષ્ઠતાનું ભાન રાખે છે તેને હંમેશા અન્ય લોકોના આક્રમણ અને તાકાતનો સામનો કરવો પડે છે, પણ જે માણસ કંઈ પણ મારાપણું નથી માનતો તે કોઈ માટે સ્પર્ધક રહેતો નથી, એટલે એ શાંતિથી જીવી શકે છે। જે માણસ વસ્તુઓ કે સંબંધોને પકડીને રાખવા માટે સતત પ્રયાસ કરે છે તેને જીવનમાં હંમેશા તકલીફો મળતી રહે છે। આ ટીટોડી જેવી નાની ઘટના આપણને શીખવે છે કે આપણું દુઃખ એમાં નથી કે આપણી પાસે શું નથી, પણ એમાં છે કે આપણે શું પકડીને બેઠા છીએ। જેટલા વધુ આપણે ઇન્દ્રિય સુખોની પાછળ દોડીએ એટલું વધારે દુઃખ આપણો પીછો કરે છે। મારાપણાની લાગણી જેટલી વધારે હશે એટલું વધારે દુઃખ આવશે। માલિકીનો ભાવ કાલ્પનિક છે। માણસ કશું પોતાનું નથી લઈ જઈ શકતો। આમ મુક્તિના માર્ગે જવા માટે દત્તાત્રેયે ટીટોડીનું દ્રષ્ટાંત આપતા કહ્યું કે જો મનુષ્ય જીવનમાં સાચી શાંતિ, મોક્ષ અને આનંદ મેળવવો હોય તો માણસે મમત્વ, લાલચ અને માલિકીનો ભાવ છોડવો પડશે। જ્યારે વસ્તુ કે સંબંધમાં રહેલી મારાપણાની લાગણી છોડાય છે ત્યારે જ સાચો આત્મશાંતિનો અનુભવ થાય છે। તો મિત્રો તમને જો ભગવાન દત્તાત્રેયના ગુરુ ટીટોડી વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો। તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના 18મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા
તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.